રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસના ઉત્તરાખંડ પ્રવાસે એમ્સ ઋષિકેશના ચોથા દીક્ષાંત સમારોહમાં રહેશે ઉપસ્થિત. ગંગા આરતીમાં પણ લેશે ભાગ. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે પૂરજોશમાં પ્રચાર પ્રસાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભરશે હુંકાર, તો અમિત શાહ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ગજવશે જાહેર સભા. ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ સહિતના પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર. કર્ણાટકમાં આજે પ્રિયંકા ગાંધીની રેલી, તો સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા પ્રમુખ માયાવતી ઉત્તર પ્રદેશના અલીગઢમાં કરશે પ્રચાર. રાજ્યની 25 બેઠકો ઉપર 266 ઉમેદવારો વચ્ચે 7 મેના જામશે ચૂંટણી જંગ. અમદાવાદ પૂર્વ બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવાર, બારડોલી બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો મેદાનમાં. સુરત લોકસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર થયા બિનહરીફ, તો વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ સહિત કુલ 24 ઉમેદવારો મેદાનમાં. પતંજલિની ભ્રામક જાહેર ખબર અંગે આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ. દિલ્હીના શરાબ કૌભાંડમાં જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી અંગે આજે કોર્ટમાં થશે સુનાવણી. કે કવિતાની કસ્ટડી અંગે પણ આજે આવી શકે છે નિર્ણય. ગુજરાત સહિત દેશભરમાં આજે હનુમાન જયંતીની ઉજવણી. બોટાદના સાળંગપુર ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. આણંદના હનુમાનજી મંદિરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન. અમરેલીના ભૂરખિયા હનુમાન મંદિરમાં દર્શન માટે પદયાત્રીઓની ભીડ. અને આઈપીએલમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સની ટક્કર. ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું.